રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. વીજળી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજળી ગામે ભારતના બંધારણના શિલ્પી, મહાન વિચારક અને સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી વડાળથી હાડીડા, ત્યાંથી ભમરથી ગ્રામ પંચાયતમાં ફુલાર કરી ઘનશ્યામભાઈ મીરભાઈના ઘરે શરબત લીધા. ભમરથી વીજપડી શોભાયાત્રા આવેલ ત્યાં પંચાયત ઓફિસે ફુલાર કરી, વીજપડી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે બાબા સાહેબના ફોટાને ફુલાર કરી, હાડીડા પંચાયત ઓફિસે ફુલાર કરી, હાડીડા બાબા સાહેબ આંબેડકર સાહેબના સ્ટેચ્યુએ ફુલાર કરી કાર્યક્રમ પૂર્ણ કરી મોટી વડાળ તથા ત્યાં પંચાયતે બાબા સાહેબ આંબેડકરની તસવીરને ફુલાર કર્યા હતા. શામજીભાઈ નગરે ફુલહારનો કાર્યક્રમ કર્યો, ત્યાં ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. શોભાયાત્રામાં ગામના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલ સાથે ઉત્સાહભેર પસાર થઈ હતી. સમગ્ર માર્ગમાં ડોક્ટર આંબેડકર સાહેબના વિચારોને ઉજાગર કરતા સૂત્રોચ્ચાર, આકર્ષક બેનરો અને સુંદર ઝાંખીઓ દ્વારા સમાજમાં એકતા, સમાનતા, શિક્ષણ અને અધિકાર જાગૃતિના શક્તિશાળી સંદેશો પ્રસ્તાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુવાનો અને વડીલોનો ઉત્સાહ નોંધપાત્ર રહ્યો હતો. ડીજેના તાલે યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ શોભાયાત્રામાં ભાગ લઈને કાર્યક્રમને ભવ્યતા આપી હતી. પોલીસ સ્ટાફ દ્વારા કાર્યક્રમ દરમિયાન ખૂબ જ સરાહનીય સાથ સહકાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના જીવન, સંઘર્ષ અને તેમના મૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સાથે જ તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લઈને સમાજમાં સમાનતા અને ન્યાયના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને ઉમંગભેર વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી.